જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લગભગ બધાને ખબર છે કે કોરોનાની મહામારીમાં અમારી બેન જતી રહી છે. અઠવાડિયાની જ અંદર એકદમ સાજી હતી, છતાંય દુઃખ સુખ બધાને આવે છે. અને આવી કોરોનાની મહામારીમાં તમે એકબીજાને વેરઝેર કર્યા વિનાના એટલું યાદ રાખો કે તમારા જીવનનો આ છેલ્લો દિવસ છે એવું જીવો, અને બધા સાથે હંપીને રહ્યો. અને આપણે એમ કહીએ છીએ કે હોસ્પિટલવાળા લૂંટે છે, પણ લૂંટ તો અત્યારે સરેઆમ બધે થાય છે. 20 રૂપિયાના નારિયેલ 100 રૂપિયામાં વેચાય છે. આ એક લૂંટ જ છે. 15ની કિલો મોસંબી આજે 250ની કિલો વેચાય છે. આ એક લૂંટ જ છે. જે વસ્તુ કોરોનામાં માણસને ખાવા ઉપયોગી છે એ બધી વસ્તુના ભાવ 3 ગણા કર્યા છે. આ તમારી કેવી લૂંટ છે? માણસ દવાથી તો હારી જાય છે, પણ આવી રીતે સામાન્ય માણસ એક મોસંબી જેવું નથી કહી શકતો. પગે લાગીને કહું છું કે હું કાળા બજાર ન કરો, કોકને જીવન દાન દો. તમે એવું રીતે કંઈક વસ્તુનું સેલિંગ કરો કે 2 ગરીબ માણસો ખાઈ પીએ કે હરખું. શું કામ હાથે કરીને તમારા પાપના પોટલા બાંધો છો? આટલી કોરોનાની મહામારી છે તો તમને 2 પૈસા કમાવાનું દેખાય છે. એવું નથી દેખાતું કે માણસો આમાં મરી જાય છે બિચારા, અને તમને તમારા પૈસા કમાવાની પડી છે. એટલું તો વિચાર કરો કે તમે હશો આ પોઝિશનમાં, અને તમે આજ મોસંબી તમારી સસ્તા ભાવે લાવેલી નહીં ખાઈ શકો. મારો વિડીયો જરૂરથી શેર કરજો. જેટલું કાળા બજાર વેચે છે ને એના લગીને તો પહોંચાડજો જ તે, કે માણસને મારવાના તમે ક્યાંક ને ક્યાંક ભાગીદાર બનો છો કાળા બજાર વેચીને. મહેરબાની કરો અને ભગવાનથી ડરો. આ કોરોનાનો મહાકાળ પડ્યો છે, તમે ક્યારે વ્યા જશો ને એ ખબર નથી. તો શું કામ કાળા બજાર કરીને માણાના જીવ લ્યો છો? માણસને સસ્તું મળતું ને એનાથી 5 રૂપિયા ઓછા ભાવે દેવાની જરૂર છે. એકબીજાને કમાવાની જરૂર નથી. કોઈ પૈસો હારે નથી લાવવાનો કે લઈ જવાનો નથી ક્યાંય. બધાએ ખાલી હાથે જ જવાના છે. તો કોના માટે ભેગું કરો છો તમે? મારો વિડીયો જરૂર શેર કરજો પ્લીઝ.